સેકન્ડ પૈસા કેટલા સ્પેન્ડ કર્યા, આને સબ ટુકટીમાં કરી. આજના વિડીયોમાં આપણે જાણીશું કે મારો એઝ અ કન્ટેન્ટ ક્રિએટર ફર્સ્ટ મંથ કેવો રહ્યો. ચલો જાણીએ. સો આમાં આપણે 3 ફેક્ટર્સ પર ફોકસ કરીશું. ફર્સ્ટ, કેટલો ટાઈમ સ્પેન્ડ થયો, કેટલા પૈસા સ્પેન્ડ થયા અને એકચ્યુઅલ રિઝલ્ટ શું આવ્યું. સો ફર્સ્ટ પોઈન્ટ, ટાઈમ કેટલો સ્પેન્ડ થયો. મારો એકચ્યુઅલ નંબર નથી પણ ખાસો એવો ટાઈમ સ્પેન્ડ થયો, કેમ કે ફર્સ્ટ મંથ હતો તો ઘણી બધી વસ્તુઓને ફિગર આઉટ કરવાની હતી, પ્રોસેસીસો એસ્ટાબ્લિશ કરવાની હતી, વેરિફિકેશન લેવાનું હતું, નામ વિચારવાનું હતું, અકાઉન્ટ બનાવવાના હતા, બાયો અપડેટ કરવાના હતા. મોસ્ટ ઓફ મારા લાસ્ટ મંથના સેટરડે સન્ડે આમાં જ ગયા. સેકન્ડ છે પૈસા કેટલા સ્પેન્ડ કર્યા. આને આપણે ફર્ધર 2 કેટેગરીમાં ડિવાઈડ કરી દઈશું. એક છે એડિટિંગ કોસ્ટ અને અનધર છે ઇક્વિપમેન્ટ કોસ્ટ. સો એડિટિંગ કોસ્ટ તો એડિટર ખુદ જ અહીંયા લખી દેશે. ઇક્વિપમેન્ટમાં આપણે ફોન લેવાની જરૂર ના પડી, ટ્રાયપોડ આપણી હતો જ, આપણી જોડે માઇક નહોતું, તો માઇક માટે આપણે ઇન્વેસ્ટ કરવું પડ્યું. ઓલમોસ્ટ 10,000 રૂપીસનું માઇક છે આ, બટ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે, બહુ જ ડિફિકલ્ટ છે પણ કરવું પડે. તો ટોટલ કરીએ તો પહેલા એડિટિંગ કોસ્ટ આવશે, પછી ઇક્વિપમેન્ટ કોસ્ટ આવશે અને પછી વેરિફિકેશન કોસ્ટ આવશે, જે જસ્ટ ખાલી 45 રૂપીસ જ છે ફર્સ્ટ મંથ માટે. નેક્સ્ટ મંથથી એ બી 700 ચાર્જ કરશે. તો ટોટલ અમાઉન્ટ તમે અહીંયા જોઈ શકો. થર્ડ, રિઝલ્ટ શું આવ્યા. સો આપણે બેઝિકલી 2 પ્લેટફોર્મ પર ફોકસ કરો તો એક યુટ્યુબ અને એક ઇન્સ્ટાગ્રામ, અને આપણે ટોટલ 18 વિડીયો અપલોડ કર્યા. ઇન્સ્ટાગ્રામ જોઈએ આપણે પહેલા તો 25,600 ની આસપાસના વ્યૂઝ છે અને 109 સબસ્ક્રાઈબર આપણે ગેઇન કર્યા. મોસ્ટલી ફર્સ્ટ મંથ છે એટલે આપણા ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવે જ ફોલો કર્યા છે અને થેન્ક યુ એના માટે બી. બટ નવા ફોલોવર્સ બહુ જ ઓછા છે, બટ ફર્સ્ટ મંથના હિસાબથી આઈ થિંક સો આ ડિસન્ટ વ્યૂઝ છે. યુટ્યુબ પર આપણે સેમ જ વિડીયોઝને અપલોડ કર્યા છે. 10,300 ની આસપાસના ટોટલ વ્યૂઝ આવ્યા છે એમાં આપણે, અને ખાલી 9 સબસ્ક્રાઈબર જ આવ્યા છે. બહુ જ જુલમ કરે છે યુટ્યુબ કન્ટેન્ટ ક્રિએટર્સ પર. સાલા ये दुख का खत्म नहीं होता बे. બટ આપણે ટ્રાય કરતા રહીશું, નવી નવી સ્ટ્રેટેજીસ અપ્લાય કરતા રહીશું અને નેક્સ્ટ મંથ આપણે ફરી રિવ્યૂ કરીશું. અને ક્રેડિટ કાર્ડ વિશે વધારે શીખવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો. ધેટ્સ ઇટ ફોર ધીસ વિડીયો. થેન્ક યુ.